માત્ર એક દારૂના બાટલામાંથી એવી જોરદાર બાટલી બનાવી છે, જેમાં મુખવાસ ભરી શકો કા ફૂલ નાખીને ફૂલદાની જેવું બનાવી શકો. તો એની માટે આપણે કલર લેવાના છે અને થોડીક આવી વસ્તુ લેવાની છે. ને એક આપણે દારૂનો બાટલો બજારમાંથી મળી ગયો તો આપણે ક્યાંક રખડતો તો એ લઈ લીધો ને થોડાક આવા સ્ટોન કે કાંઈ પણ લઈ લેવાનું, કાસ કેવું. અને પછી કાળો કલર મારી દેવાનો છે. આ વિડીયોની અંદર આપણે મ્યુઝિક મૂક્યું હતું પહેલાં, કે જેનાથી આપણે બોલવું ન પડે. પણ હવે એમાં કોપીરાઇટ જેવું કંઈક આવ્યું એટલે આપણે બોલી આપણી દેશી ભાષામાં, બરાબર ને? તો આ જો આ રીતે આપણે કલર મારી દીધો છે. ધીમે ધીમે બધે કલર મારી દીધો. પછી આવી ડિઝાઇન બાકી રાખી. પછી આપણને એમ થયું કે હાલો ને ભાઈ આની ઉપર એક કલર મારી દઈએ, બાકી નડશે. એટલે આપણે એની ઉપર એક કલર મારી દીધો. આ જાતે બનાવ્યું છો આપણે. પછી અહીંયા જુઓ તમે, આની અંદર આપણે પાંદડા પાડી દીધા અહીંયા અલગ અલગ. પછી આ રીતે ચોકથી લેવાનો છે, અથવા કલર હોય, કલર તમારી પાસે મીડિયા કલર કે એવું હોય તો એનાથી કરો તો હાલે. પહેલા આ રીતે આપણે ડિઝાઇન કરીએ, પછી આની ઉપર મસ્ત બીજી ડિઝાઇન કરીએ. તમે જોતા રહો, તમને મજા જ આવશે. આપણે નવું નવું બનાવવાનું છે એટલે. તો તમે આને વિડીયોને લાઈક કરી દેજો ને ફોલો પણ કરી દેજો. હવે ચોકથી ધીમે ધીમે આપણે વેલ પૂરી કરીશું ને ચારે બાજુ વેલ દોરી નાખી છે. ત્યાર પછી આપણે વ્હાઈટ કલર લઈ લેશું, અથવા તો તમારી પાસે વ્હાઈટનર હોય તો પણ ચાલે. ને આ આપણે દોર્યું છે એના ઉપર આપણે ધીમે ધીમે પાંદડા ને બધું કલર કરતા જશું, જેનાથી કાળા કલર ઉપર ધોળો દેખાય અને મસ્ત લાગે, વધારે સારું લાગે. એના માટે આપણે ધીમે ધીમે પાંદડા કરવા લાગ્યા છીએ. હવે ધીમે ધીમે પાંદડા થઈ જાય પછી આપણે જો આ રીતે તમને બતાવી દઈએ કે ચારે કોર પાંદડા થઈ ગયા છે રેડી. હવે આપણે આને વધારે સજાવટ કરીશું. એની માટે આપણે કાચ લઈ લઈશું. આવા ચોરસ કાચ હોય તો ચોરસ વધારે સારા લાગશે. અને તમારી પાસે ફેવિકોલ હોય, ફેવિકિક હોય, ગમ હોય, કાંઈ પણ હોય, ગુંદર હોય તો ગુંદર પણ ચાલે. એનાથી કાચને આ રીતે પાંદડામાં ધીમે ધીમે ચોંટાડવાના છે. તો આપણી બોટલ થઈ જશે એક નંબર, કેમ કે વચ્ચે ટપકા પણ કરી દીધા છે આપણે. તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો. આ બોટલ ગમે તો પણ વિડીયોને લાઈક કરી દો. અમને ફોલો કરી દો આવા જ વિડીયો જોવા માટે. અને કોઈ પણ મિત્રોને આવું બધું બનાવવું હોય તો કામ આવે એની માટે આ વિડીયો શેર પણ કરી દેજો. તો વિડીયોને લાઈક કરી દો, આ તમારા ઉપર છે. અને આપણો પહેલો વિડીયો પૂરો થાય છે. બોલો જય શ્રી કૃષ્ણ.